અમદાવાદમાં આગામી દિવસોમાં આઈપીએલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનાર છે અને ત્યારે આ મેચોમાં લાખોની સંખ્યામાં લોકો મેચ નિહાળવા આવશે। મેચ રસિકો માટે પોલીસ તેમજ ફાયર વિભાગ દ્વારા સુરક્ષાને લઈને મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। શું છે વિગત જોઈએ ખાસ અહેવાલમાં। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 25 માર્ચથી લઈને એપ્રિલ મહિના સુધીમાં મેચો યોજાનાર છે। આ આઈપીએલ મેચો જોવા માટે લાખોની સંખ્યામાં પ્રેક્ષકો ભાગ લેવા માટે આવે છે। ત્યારે આઈપીએલ મેચો માટે આવતા લોકોની સુરક્ષા માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે। 6 ડીસીપી, 15 એએસપી અને 1500 પોલીસ જવાનો ખડે પગે લોકોની સુરક્ષા કરશે। ટ્રાફિકના ડાયવર્ઝન્સ માટેના જાહેરનામા પબ્લિશ કરી દેવામાં આવ્યા છે। જેટલી પણ જે વ્યવસ્થાઓ છે એટલે મેટ્રો ટ્રેન અને બીઆરટીએસના રૂટ્સ વધારી દેવાના ઓલરેડી તમને ન્યૂઝ મળી ચૂક્યા છે અને અમારા પોલીસના જવાનો રાત સુધી જ્યાં સુધી તમામ પબ્લિક ઘરે ના પહોંચે ત્યાં સુધી એ લોકો રોડ પર રહેશે। સ્વાભાવિક છે કે આપને એવી કોઈ જગ્યાએ પાર્કિંગ ન કરવા સૂચના છે કે જ્યાં પાર્કિંગ ન કરવા માટેના જાહેરનામા પબ્લિશ થયેલા હોય અને લોકોને અડચણ રૂપ આપ ક્યાંય આપનું વ્હીકલ પાર્ક ન કરો એવી પણ આપના માધ્યમથી સૂચન કરે। જ્યારે ફાયર અને મેડિકલ વિભાગે પણ સંયુક્ત રીતે એક મોક ડ્રીલનું પણ આયોજન કર્યું હતું। આ મોક ડ્રીલમાં લોકોને કેવી રીતે જીવ બચાવવા તે અંગેની પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી। ટોટલ 4 કોર્નર ઉપર આપણી 4 ફાયર ફાઇટિંગ વ્હીકલ્સ જે એઝ ઇટ ઇઝ રહેશે, ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ્સ પણ આપણે રાખેલા છે જેથી કરીને કોઈ પણ સ્ટ્રક્ચર કોલેપ્સ થાય, ઇમરજન્સી બ્રેકિંગ કે કટિંગ કંઈ કરવાનું થાય તો આપણા પાસે જે રેસ્ક્યુ ઓપરેશનના ટૂલ્સ છે એના દ્વારા આપણે ઓપરેશન કરી શકીએ અને ફાયર ફાઇટિંગનું વ્હીકલ્સ ટ્રેન્ડ સ્ટાફ સાથે હાજર રહેશે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફાયર વિભાગની 4 ટીમ અને 50થી વધુ ફાયર કર્મીઓને તૈનાત રાખ્યા છે। 2 મેડિકલ ટીમ પણ ખડેપગે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે હાજર રહેશે। પ્રેક્ષકોની સલામતી અને સુરક્ષિત મહેસૂસ થાય અને ટ્રાફિક સમસ્યા નડતર વગર મેચની મજા માણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।